ગોંડલમાં બબાલ મુદ્દે કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે પ્રતિક્રિયા આપી છે। ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ બધું જાણે છે। જાણવા છતાં બે આગેવાનોની બબાલ કંઈક નવી રાજનીતિ બનાવવા માંગે છે। વરુણ પટેલે પત્ર લખ્યું, એમાં પગલાં લીધા। જયરાજસિંહે પગલાં લેવાની વાત કરી છે। ભાજપમાં શિસ્ત કહેવા પૂરતી રહી ગઈ હોવાની વાત પણ કરી છે। ભાજપનો અવાજ બુલંદ, જનતાનો અવાજ દબાયો હોવાના આક્ષેપો પણ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા છે। જનતા પાર્ટીના આગેવાનો વચ્ચેની આ લડાઈ છે અને આ બે આગેવાનો વચ્ચેની લડાઈમાં વ્યક્તિગત આ લડાઈ કરતાં, બે પક્ષની લડાઈ કરતાં આ અસ્તિત્વની લડાઈ એ લોકો લડી રહ્યા છે। બીજી વસ્તુ એ કે ભારતીય જનતા પાર્ટીના બંને આગેવાનો રોડ ઉપર જ્યારે ઝઘડા કરે છે ત્યારે શિસ્ત અને અનુશાસનમાં માનનારી ભારતીય જનતા પાર્ટીના એ કેરેક્ટર આમાં કોઈ જગ્યાએ દેખાતા નથી। પાર્ટી એ સારી રીતે જાણે છે આ ઝઘડા શું છે, સરકાર પણ સારી રીતે જાણે છે। આટલો બધો ડ્રામા થયો, જમીન ઉપર લોહીનું ટીપું પડે એ પરિસ્થિતિ સર્જાણી, છતાંય પોલીસ ત્યાં નિષ્ક્રિય હતી, સરકાર નિષ્ક્રિય હતી।